યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવાના યુજીસીના નવા નિયમો સામે ગુજરાતમાં પાટીદાર અને બ્રહ્મ સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે। યુજીસી તરફથી એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવા માટે વિશેષ સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો છે। જો કે સવર્ણ સંગઠનોનું કહેવું છે કે આમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના હિતોની અવગણના કરવામાં આવી છે। સુરતમાં બ્રહ્મ સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા। તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખીને આ નિયમો રદ કરવાની માંગ કરી અને આને સવર્ણ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યો છે। અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અન્યાય થવાનું કારણ એ છે કે સવર્ણ સમાજ સિવાય અન્ય સમાજના કોઈ પણ છાત્ર વિદ્યાર્થી જો ફરિયાદ દાખલ કરે કે આ સવર્ણ સમાજના વિદ્યાર્થીએ મારી સાથે આવું કર્યું છે તો એ ફરિયાદને માન્ય ગણવામાં આવે છે અને એ ફરિયાદ માન્ય ગણી પછી એની જે કમિટી બને છે, જાંચ કમિટી બેસે છે, એ કમિટીમાં પણ ફક્ત સવર્ણ સમાજ સિવાયના લોકોને રાખવાનો નિયમ છે, જેથી કરીને યોગ્ય વિદ્યાર્થીને ન્યાય ન મળે અને વિદ્યાર્થીને અન્યાય થાય। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।